વાવથરા જિલ્લાના દિયોદર હાઈવે પરથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો મસમોટો જથ્થો. સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ટ્રકમાં ભરી લઈ જવાતું હોવાની એસઓજીને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે દિયોદર એપીએમસી નજીક યુરિયા ખાતર ભરેલ ટ્રક ઝડપી પાડી ટ્રકમાંથી 777 યુરિયા ખાતરની થેલી મળી આવી. પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર અબ્દુલ ખાને આ યુરિયા ખાતરનો જથ્થો જેતડા દિયોદર રોડ પર રાંટીલા ગામની સીમમાં આવેલા બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હોવાની કબૂલાત આપી. પ્રાથમિક તપાસમાં યુરિયા ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવાનો હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરી અધિકારીઓએ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરી વધુ તપાસ હાથ ધરી. વાવથરા જિલ્લાના દિયોદર હાઈવે પરથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો મસમોટો જથ્થો. સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ટ્રકમાં ભરી લઈ જવાતું હોવાની એસઓજીને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે દિયોદર એપીએમસી નજીક યુરિયા ખાતર ભરેલ ટ્રક ઝડપી પાડી ટ્રકમાંથી 777 યુરિયા ખાતરની થેલી મળી આવી. પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર અબ્દુલ ખાને આ યુરિયા ખાતરનો જથ્થો જેતડા દિયોદર રોડ પર રાંટીલા ગામની સીમમાં આવેલા બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હોવાની કબૂલાત આપી. પ્રાથમિક તપાસમાં યુરિયા ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવાનો હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરી અધિકારીઓએ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરી વધુ તપાસ હાથ ધરી.